ગુજરાત રાજ્યમાં રેતસરનું આભ ફાટેલું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે જ અત્યંત ભારે ને ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે। સાથે જ આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાં એક નવી સિસ્ટમ પણ સક્રિય બનીને પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે। અરબ સાગરની અંદર મોટી હલચલ સર્જાઈને તીવ્ર પવનની ગતિવિધિઓ અત્યારે અરબ સાગરને અડીને આવેલા વિસ્તારોની અંદર ભારે તુફાની પવનોની ગતિવિધિઓ સાથે જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। સાથે જ એક નવી લો પ્રેશર સિસ્ટમ ઓમાન આજુબાજુના વિસ્તારોની અંદર પણ સક્રિય બનીને પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે। આમ રાજ્ય ઉપર આજની રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ પાછલા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 162 તાલુકાની અંદર ભારે મેઘતાંડવ વરસેલો જોવા મળ્યો છે। જેમાં પણ ભારે વરસાદ વરસવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘતાંડવ થયેલું જોવા મળ્યું છે। આભ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર માહોલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સર્જાયેલો જોવા મળ્યો છે ને જેમાં સૌથી વધારે રાજકોટના વિસ્તારોમાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે। આજે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં જેમાં રાજ્યની અંદર 22 જિલ્લાઓની અંદર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ને સૌરાષ્ટ્રના પંથકોની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે ફરી એકવાર મેઘમહેર થવાને લઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર મોટી આગાહી આપવામાં આવી રહી છે। આમ સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે અરબ સાગરમાંથી મુંબઈનો વિસ્તાર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર, કરાચીના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે। સિસ્ટમનો સ્ટ્રફ એક લાઇન બનાવતો જોવા મળ્યો છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે ગાજવીજ સર્જાતી જોવા મળશે ને આ એરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને સાથે સાથે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી છે ને જેના કારણે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને અપર સર્ક્યુલેશન એરિયા પણ મધ્ય ભારતના વિસ્તારોની અંદર સક્રિય કરીને તેના આજુબાજુના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતું જોવા મળ્યું છે ને જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘમહેર જોવા મળશે જેવી પણ ખાસ મોટીને મહત્વની આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ તો કચ્છની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન હળવા વરસાદ પડવા અંગે પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં એક નવી સિસ્ટમ, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થાય તેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। ફરી એકવાર બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમ બનતી હોય તે રીતે ધીમે ધીમે હલચલ અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું હોય તે રીતે જોર કરતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરને અડીને આવેલા વિસ્તારોની અંદર જેમાં બેંગલુરુ અને બેંગલવીના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં
આવી રહ્યું છે. અરબ સાગરમાંથી આવતા અત્યંત ઘાતક અને તીવ્ર પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે, ને જેને જોતા ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતાની સાથે પવનની ઝડપો 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે, અને ગુજરાતની અંદર 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના કારણે ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળ્યો છે. અને પાછલા 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ રાજકોટના વિસ્તારોની અંદર 5 ઇંચ વરસાદ ખાબકતા પાણીના દ્રશ્યો પણ જોવા મળી શક્યા છે. તો આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન અમરેલીના જિલ્લાની અંદર ગોંડલનો વિસ્તાર, જસદણ બોટાદના વિસ્તારોની અંદર, ભાવનગરનો દરિયાકાંઠાનો વિસ્તાર, રાજકોટની અંદર ચોટીલાના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ એરિયાની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આજે અમરેલી, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ અને જસદણના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ દરિયાને અડીને આવેલા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અલંગ, ભાવનગર, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢના પંથકોની અંદર, પોરબંદરના વિસ્તારોની અંદર ભાનવડ, સલાયા, દેવભૂમિ, દ્વારકા, જામનગરનો વિસ્તાર, મોરબીના વિસ્તારની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે મેઘરાજા ગર્જના કરી શકે છે, જેવી આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવન આજની રાત્રિ દરમિયાન ફૂંકાતો જોવા મળશે. આવી રીતનો પવન અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આ પવન આવીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર ટકરાતો જોવા મળ્યો છે. આમ રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે તોફાન જોવા મળી શકે છે, અને તોફાનની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે મેઘ ખાંગા થયા હોય તે રીતે જળબંબાકાર વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાબકી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી આજની રાત્રિ દરમિયાન કરવામાં આવી છે. જોકે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સિસ્ટમનું અતિ ભારે જોર વધતું જોવા મળ્યું છે, અને તીવ્ર દબાણ પણ હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સર્જાતું જોવા મળ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે મુંબઈ આજુબાજુના વિસ્તારોની અંદર, કોલ્હાપુર આજુબાજુ અને સોલાપુર આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમનું એક તીવ્ર સંક્રમણ ફેલાતું જોવા મળ્યું છે, ને પાછલા 2 દિવસથી મુંબઈ વિસ્તારોની અંદર આબ ફાટ્યું હોય જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે. રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે, ને જેના કારણે મુંબઈની અંદર 74 લોકોના મોત પણ નિપજેલા જોવા મળ્યા છે. ને પાછલા 2 દિવસની અંદર જળબંબાકાર વરસાદ વરસવાના કારણે 12 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ મુંબઈની અંદર પાછલા 2 દિવસની અંદર ખાબકેલો જોવા મળ્યો છે. આમ મુંબઈની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ તીવ્ર બનવાની સાથે સિસ્ટમનું જોર વધવાના કારણે આજે સુરતના વિસ્તારોની અંદર, તાપીનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળી શકે છે. રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે મેઘગર્જના સાથે ભારે મેઘ ખાંગા થાય તેવી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે. જેમાં પણ આજની રાત્રિ દરમિયાન ભરૂચનો વિસ્તાર, નર્મદાના જિલ્લાની અંદર, રાજપીપળાના વિસ્તારોની અંદર, આમદ પંથકોની અંદર, સુરતના જિલ્લાની અંદર, તાપીનો વિસ્તાર, વ્યારાના વિસ્તારોની અંદર, નવસારી, ડાંગની સાથે વલસાડ અને આહવાના વિસ્તારોની અંદર પણ પલટા સાથે રાત્રિ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી અત્યારે મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ સિસ્ટમનું જોર વધવાના કારણે આગાહી કરવામાં આવી રહી છે. જોકે હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર આગળ વધીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 2 દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું હોય તેવો માહોલ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પાછલા 2 દિવસથી તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ તાપમાનમાં જોવા મળ્યો છે, જેથી લોકોને અનહદ ગરમી અને બફારાનું પ્રમાણ
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યું છે, પરંતુ આગામી 2 દિવસોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, વડોદરાના વિસ્તારની અંદર ખંભાત, નડિયાદ, ધોળકાની સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન મોટો પલટો આવવાની સાથે જ વાદળ છવાયું વાતાવરણ સર્જવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મોટો બદલાવ જોવા મળી શકે છે અને આજની રાત્રિ દરમિયાન પણ વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસવાની પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે ને જેમાં પણ વડોદરાના જિલ્લાની અંદર દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન જોર વધતું જોવા મળશે. જોર વધવાના કારણે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ રાત્રિ દરમિયાન વરસી શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારોની અંદર માહિતી મેળવીએ તો કચ્છનો દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપોની સાથે હવે આ સિસ્ટમ તીવ્ર બનીને પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે, જેમાં ગાંધીધામનો વિસ્તાર, બારડોલી, ખાવડ અને રાપર વિસ્તારોની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વીજળીના ચમકારા પણ અત્યારે ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે અને આજની રાત્રિ દરમિયાન માંડવીના દરિયાકાંઠાનો વિસ્તાર, નળિયા, લખપતના વિસ્તારોની અંદર ગાંધીધામ, રાપર, ખાવડની સાથે બારડોલીના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘગર્જના સાથે વીજળીના ચમકારા સાથે ધીમો ને હળવો વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી કચ્છ માટે કરવામાં આવી છે. કચ્છની અંદર રાત્રિ દરમિયાન હળવા વરસાદ વરસવાને લઈને અનુમાન દર્શાવવામાં હાલ આવી રહ્યું છે. જોકે સાથે સાથે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમું ધીમું હવે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવા વરસાદની આગાહી રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર સિસ્ટમનું હવે જોર નબળું પડતું જોવા મળ્યું છે અને જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ધીમો ને હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેના કારણે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળશે અને હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠાની અંદર, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પવનની ગતિવિધિઓ સાથે 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહ્યું છે. આમ રાજ્ય ઉપર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, નવી અપર સર્ક્યુલેશન એરિયાની સાથે સાથે અરબ સાગરની અંદર જે નવી હલચલ અત્યારે સક્રિય બનતી જોવા મળી છે, અરબ સાગરમાંથી ફૂંકાતા પવનોની ગતિવિધિના કારણે ગુજરાતની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટા સાથે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે મેઘમહાર થવાને લઈને ગુજરાત ઉપર આગાહી હાલ માટે દર્શાવવામાં આવી રહી છે.